આગામી 262 દિવસ સુધી આ 6 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ। શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો। આ રાશિના લોકોને બમ્પર ધનલાભ થશે। શનિગ્રહના ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે। હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વક્રી ચાલમાં ગોચર કરી રહ્યા છે। શનિદેવ આગામી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરશે। ગુરુની મીન રાશિમાં તેઓ પ્રવેશ કરશે, જ્યારે કુંભ રાશિનું સ્વામિત્વ શનિદેવને મળેલું છે। આવનારા 262 દિવસ સુધી શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે, જેનાથી કેટલીક રાશિઓના કિસ્મત ખુલવાના છે। તો મિત્રો, ત્યારે આવો જાણીએ શનિની આ ચાલથી આગામી 262 દિવસ સુધી કઈ રાશિવાળાનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે અને આ ભાગ્યશાળી રાશિઓના લોકોને ક્યાં ક્યાં લાભ થશે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। ધન રાશિ। શનિદેવનું કુંભ રાશિમાં ગોચર ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે। તમને વેપારમાં સફળતા મળશે। તમારું વૈવાહિક જીવન પણ સારું રહેશે। તમારા ધંધાની આવકમાં વધારો થશે। આ સાથે જ સમાજમાં તમારું માન સન્માન પણ વધશે। મિથુન રાશિ। શનિદેવનું પોતાની જ સ્વરાશિમાં ગોચર કરવાથી મિથુન રાશિવાળને સારો એવો ફાયદો થઈ શકે છે। આ રાશિના લોકો કે જેઓ નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશનના યોગ છે અને આ સાથે જ તેમને નવી જોબ મળવાનો સંકેત પણ છે। આ રાશિના લોકોને વેપારમાં કરાયેલી મહેનત રંગ લાવશે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે। કન્યા રાશિ। વર્ષ 2025 સુધી કન્યા રાશિવાળા પર શનિદેવના આશીર્વાદ રહેશે। આ દરમિયાન કરાયેલા કામોમાં સફળતા મળશે। વેપાર અને નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે। ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે। તુલા રાશિ। શનિદેવની કૃપા આ રાશિના જાતકો પર રહેશે। પૈસાની સ્થિતિ મજબૂત થશે। જીવનમાં રહેલા માનસિક અને શારીરિક પ્રોબ્લેમ્સ દૂર થવા લાગશે। વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે। જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે। કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની શક્યતા છે। શનિવારના દિવસે ઓમ એંક નમઃ મંત્રનો જાપ કરો। વૃષભ રાશિ। શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના 10મા ભાવમાં બિરાજશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે। આ ઘરને કરિયરનું ઘર માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણો ફાયદો થવાનો છે। તમે વ્યાવસાયિક જીવનમાં અપાર સફળતા સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો। વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે। જો તમારું સપનું વિદેશ ફરવાનું છે તો તે ચોક્કસપણે પૂરું થઈ શકે છે। આ સિવાય વિદેશી સ્ત્રોતોથી પણ આર્થિક લાભ થવાની સંભાવના છે। વિદેશમાં બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો થવાનો છે। સ્વાસ્થ્ય પણ સારું રહેશે। મેષ રાશિ। આ રાશિમાં શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી 11મા ભાવમાં આવશે। આ ઘરને ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું ઘર કહેવામાં આવે છે।
આવી સ્થિતિમાં શનિ રાહુના નક્ષત્રમાં આવવાથી આ રાશિના લોકોની ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જે કામને પૂરા કરવા માટે તમે ઘણા સમયથી ચિંતિત હતા તે હવે ચોક્કસપણે પૂર્ણ થશે. આની મદદથી લોન લીધેલ પૈસા પરત કરી શકાય છે. જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. નવી નોકરી શોધી રહેલા લોકોને લાભ મળશે. તમે તમારી કારકિર્દીમાં ખૂબ સંતુષ્ટ જણાશો. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. શનિદેવ તમને દરેક પડકારનો અંત લાવવામાં મદદ કરશે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.